નમસ્કાર, જય હિન્દ મિત્રો. ફરીથી સાયન્સના પીવાયક્યુ ની અંદર હાર્દિક સ્વાગત છે. લાસ્ટમાં મિત્રો આપણે રુધિરને લગતા અગત્યના પ્રશ્નો એ પણ કેવા તો કે પરીક્ષામાં પૂછાય એવા જાણતા હતા. હજી પણ ઘણા બધા પીવાયક્યુ છે કે જે રુધિરને લગતા છે, હૃદયને લગતા છે. તો ચાલો મિત્રો જાણતા જઈએ. નીચેનામાંથી કોની અંદર હૃદય ચતુષ્ખંડીય જોવા મળતું નથી? સાહેબ, પેલા તો ચતુષ્ખંડીય એટલે શું? તો કે ચાર ભાગ વાળું. અને નીચેનામાંથી એટલે પેલા તો કોની અંદર ચતુષ્ખંડીય હૃદય હોય ખ્યાલ હોવો જોઈએ. મિત્રો પેલા તો હૃદયની વાત આવી તો કહી દઉં, મનુષ્ય હે ને, મનુષ્ય એમાં હૃદય પાંચમી અને છઠ્ઠી પાંસળીની વચ્ચે સહેજ ડાબી બાજુએ નમેલું હોય છે. કેટલામી પાંસળી? પાંચમી અને છઠ્ઠી પાંસળીની વચ્ચે સહેજ ડાબી બાજુએ નમેલું હોય છે. અને આ હૃદય છે એ મનુષ્યની અંદર ચાર ખંડમાં વિભાજિત હોય છે. ચાર ખંડ એટલે કે ચાર ભાગમાં વિભાજિત હોય છે. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. ચાર ભાગ હે. એમાં ઉપરના જે ભાગો હે ને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક કહે છે. ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક કહે છે. જ્યારે નીચેના જે ભાગો છે એને જમણું કર્ણક અને જમણું ક્ષેપક આવા નામથી ઓળખવામાં આવે છે. એટલે હૃદયના કેટલા ભાગો થયા? ચાર. મનુષ્યમાં ચતુષ્ખંડીય હૃદય જોવા મળે તો કે હા, અથવા તો એમ તમામ સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમાં જોવા મળે છે તો કે હા. સસ્તન વર્ગ એટલે જે બચ્ચાઓને જન્મ આપે છે બધાયમાં. મનુષ્યમાં જોવા મળે, હા. સસ્તનમાં જોવા મળે તો કે હા. પછી વિહર્ગ વર્ગ એટલે પક્ષીઓમાં પણ ચાર ખંડ વાળું હોય તો કે હા. પક્ષીઓમાં પણ ચાર ખંડ વાળું હોય છે તો કે હા મિત્રો. અને માછલીમાં પણ છે, પણ બધી માછલીની બે માછલી મિત્રો ખાસ તો માછલીમાં હું આવું લખ્યું બ્લુ વેલ અને ડોલ્ફિન માછલી, એમાં પણ હૃદય કેટલા ખંડ વાળું હોય? ચાર ખંડ વાળું. પણ દેડકામાં ચાર ખંડ હોય નહીં. દેડકામાં કેટલા ખંડ હોય છે? ત્રણ. ઉભયજીવી છે. કોણ છે દેડકો? ઉભયજીવી. અને મિત્રો બીજું આ ચાર ખંડ આટલામાં તો છે જ. સાથે સાથે તમને જણાવી દઉં મિત્રો, સરીસૃપમાં મગર છે ને, મગર એમાં ચાર ખંડ વાળું નથી હોતું, ત્રણ ખંડ વાળું હોય. પણ અપવાદ રૂપે, મતલબ બધા સરીસૃપમાં ત્રણ ખંડ હોય, પણ અપવાદ રૂપે મગર છે ને મિત્રો, મગરની અંદર, કોની અંદર? મગરની અંદર કેટલા ખંડ વાળું હોય? ચાર ખંડ. બધી માછલીઓમાં બે ખંડ હોય, બધી માછલીઓમાં. પણ અપવાદ રૂપે બ્લુ વેલ ને ડોલ્ફિન માછલી એમાં ચાર ખંડ વાળું જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, આ બધામાં ચાર ખંડ વાળું હોય છે. અને મિત્રો બીજું આની અંદર હજી આગળ વધતા જઈએ, સૌથી વધુ હૃદયના ખંડો કોઈની અંદર કહે તો કોની અંદર છે? વંદામાં. કોની અંદર હોય? વંદામાં 13 ખંડો વાળું હૃદય જોવા મળે. 13 હૃદયની 13 ખંડો વાળું હૃદય જોવા મળે. અને હૃદય છે ને મિત્રો, એમાં હાડકાં હોતા નથી, માંસપેશી અંગ છે. કેવું છે? માંસપેશી અંગ છે. કોણ છે? હૃદય. ખાલી હૃદય એક માંસપેશી નથી. રુધિર અને હૃદય અને જીભ બંને કેવા છે? માંસપેશીય છે. આની અંદરથી આવા પીવાયક્યુ યાદ રાખવાના છે. ચાલો મિત્રો, નેક્સ્ટ પીવાયક્યુ પણ આમની અંદરથી જાણીએ. ડાયનેસોર એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. ડાયનેસોરમાં ચતુષ્ખંડીય હૃદય જોવા મળતું નથી. અને કયું વિધાન બંધ બેસતું નથી? ભાઈ સુપર પ્રશ્ન પૂછવાનો મિત્રો. ખાસ તો તમને જણાવી દઉં, પોર્ટુગલ નામનો દેશ છે. કરંટ અફેર્સના ભાગરૂપે પોર્ટુગલ નામના દેશમાં એક નદીના કાંઠે ડાયનેસોરના ઈંડાઓ છે ને એના માળા મળી આવ્યા છે. 8 થી 10 જેટલા. શું મળી આવ્યા? માળા. અને ડાયનેસોરના ઈંડા પણ મિત્રો જનરલ નોલેજમાં પૂછાતું હોય. મહીસાગર જિલ્લાના રયાલી ખાતે એમનો પાર્ક આવેલો છે. ડાયનેસોરના ઈંડા મળી આવ્યા તેઓ. અને મિત્રો ખાસ જણાવી દઉં, ડાયનેસોર હે મિત્રો એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. ખાસ કે વર્ગનું? સરીસૃપ. છતાં પણ ડાયનેસોરમાં 4 ખંડ છે હૃદયના. અગાઉ તમને જણાવેલું, તમામ સરીસૃપની અંદર હૃદયના કેટલા ખંડ હોય? 3. એક મગરની અંદર 4 ખંડ છે. અને બીજું કોણ આવ્યું તો કે યાદ રાખશું ખાસ, ડાયનેસોર. આ બેમાં કેટલા ખંડ હોય? 4 ખંડ. હાલો બીજો પ્રશ્ન જોઉં, ડાયનેસોરમાં ચતુષ્ખંડીય હૃદય જોવા મળતું નથી. ના ભાઈ, ડાયનેસોરમાં તો જોવા મળે છે. તો કયું વિધાન બંધ બેસતું નથી? તો બંધ બેસતું નથી તો કોણ આવશે? માત્ર 2. કોણ આવશે? માત્ર 2. મિત્રો ડાયનેસોરની વાત આવી તો યાદ રાખજો, મહીસાગર જિલ્લાના કઈ જગ્યાએ? રયાલી ખાતે. મહીસાગર જિલ્લાના રયાલી ખાતે. અને બીજું યાદ રાખશું, ડાયનેસોરમાં કેટલા ખંડ છે? 4 ખંડ છે. કયા ખંડ છે? 4 ખંડ છે. અને કયા દેશમાં એના માળા મળી આવ્યા છે મિત્રો? પોર્ટુગલ દેશમાં. કયા દેશમાં?
પોર્ટુગલ. અને ડાયનાસોર છે એ કયા યુગના પ્રાણીઓ છે મિત્રો? મેસોઝોઇક યુગ. કયો યુગ છે? મેસોઝોઇક યુગના પ્રાણીઓ કહેવાય. આ ડાયનાસોર વિશે બધી બાબતો યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો પીવાયક્યુ રૂપે. નીચેના વિધાન ચકાસો. લોહીનું શુદ્ધિકરણ કરતું અંગ ફેફસા છે. બીજું, લોહીનું ગાળણ કરતું અંગ કિડની છે. કિડની એટલે મૂત્રપિંડ. પેલું સાહેબ લોહીનું શુદ્ધિકરણ ફેફસામાં થાય તો કે હા, તો સાહેબ કેવી રીતે? પેલા જઈએ સૌથી પ્રથમ તો સાહેબ મનુષ્યમાં બે પ્રકારના રુધિરનું વહન થાય છે, શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર. શુદ્ધ અને અશુદ્ધ રુધિર. મિત્રો આપણે શુદ્ધ રુધિરના પરિવહનનો ક્રમ જોઈએ. ફેફસા હે ને લોહી શુદ્ધ કરી દે, પછી સીધે સીધું અંગો સુધી પહોંચાડતું નથી. મિત્રો ફેફસામાંથી રુધિરને અંગો સુધી પહોંચાડવામાં રુધિર વાહિની મદદ કરે છે. કોણ મદદ કરે છે? રુધિર વાહિની. અને રુધિર વાહિની એક બે છે નહીં, કેટલી છે? બે. ધમની અને શિરા નામની રુધિર વાહિનીઓ છે. આ બંને શિરા ફેફસામાંથી શુદ્ધ રુધિરને લઈને શરીરમાં આવેલા વિવિધ અંગો સુધી અને એ પણ હૃદયમાંથી લઈને પહોંચાડે. તો પેલા તો સાહેબ ફેફસા પાસેથી શુદ્ધ રુધિર લઈ જતી રુધિર વાહિની કોણ છે? મિત્રો ખાસ જણાવી દઉં, ફુફ્ફુસીય શિરા. કોણ છે? ફુફ્ફુસીય શિરા છે તે ફેફસા પાસેથી શુદ્ધ રુધિર લઈ જાય છે અને હૃદયના એક ખંડમાં ઠાલવે છે. સાહેબ ખંડ એટલે કયો છે? ડાબુ કર્ણક. કયો ખંડ છે? ડાબુ કર્ણક. અને મિત્રો ડાબા કર્ણકમાંથી આ રુધિર છે ને એ ડાબા ક્ષેપકમાં મોકલે છે. ક્યાં મોકલે છે? ડાબા ક્ષેપકમાં. મિત્રો તમને બીજી એક બાબત જણાવી દઉં. આવો પણ પ્રશ્ન આમાંથી પૂછાયેલો કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? કયો વાલ્વ આવેલો છે? મિત્રો તમને જણાવી દઉં, આ બંને વચ્ચે એક વાલ્વ છે, દ્વિદલ વાલ્વ. કયો છે? દ્વિદલ વાલ્વ આવેલો છે. બીજી પણ બાબત જણાવી દઉં સાહેબ, આ હૃદયના ભાગો પાસેથી પાછું શુદ્ધ રુધિર લઈ કોણ જાય છે? મિત્રો જણાવી દઉં કે ધમની છે એ શુદ્ધ રુધિર લઈ જાય છે અને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે. અને ધમની એક ન હોય હો ભાઈ, ઘણી બધી ધમનીઓ હોય છે. એક કરતા વધારે ધમનીઓ મળે છે ને મિત્રો, એમને મહાધમની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મહાધમની. અને હૃદયને પણ પાછું શુદ્ધ રુધિર જોતું હોય. હૃદય સુધી શુદ્ધ રુધિર પહોંચાડતી ધમની છે ને મિત્રો, એને કોરોનરી ધમની કહે છે. કઈ ધમની કહે છે? કોરોનરી ધમની. હૃદય સુધી શુદ્ધ રુધિર પહોંચાડતી ધમની. યાદ રાખશું, આવો કંઈક શુદ્ધ રુધિરનો ક્રમ છે હો. અશુદ્ધ રુધિરનો ક્રમ કેવો? અશુદ્ધ રુધિર ક્યાં હોય છે સાહેબ? અંગોની અંદર પાચન દરમિયાન એમાં અજારક શ્વસન થતું હોય, કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોય, લેક્ટિક એસિડનું નિર્માણ થતું હોય ત્યારે મિત્રો કયો રુધિર હોય? અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિરનું વહન કેવી રીતે થાય છે મિત્રો? પહેલા તો અશુદ્ધ રુધિર કોની પાસે હોય છે? અંગો પાસે. અને અંગો પાસેથી અશુદ્ધ રુધિર લઈ આવે છે કોણ? તો કે રુધિર વાહિની. અને કઈ રુધિર વાહિની છે? તો કે મિત્રો શિરા નામની રુધિર વાહિની. અને એક શિરા નથી ભાઈ, 81 થી વધારે અંગો પાસેથી અશુદ્ધ રુધિર શુદ્ધ કરવા માટે કોની પાસે લઈ આવવાનું છે? ફેફસા પાસે. તો એક કરતા વધારે રુધિર વાહિનીમાં કઈ રુધિર વાહિની? તો કે શિરા. તો એને શું કહેવાય છે મિત્રો? મહાશિરા. અને મિત્રો આ શિરા જે ભાગમાં ખુલે છે ને હૃદયના, એ ભાગને કહેવાય છે મિત્રો જમણું કર્ણક. અને જમણા કર્ણકમાંથી લોહી જે અશુદ્ધ જાય છે તે ક્યાં જાય છે? જમણા ક્ષેપકમાં જાય છે. મિત્રો જણાવી દઉં કે શિરા પાસે પણ એક વાલ્વ આવેલો છે મિત્રો, એ વાલ્વનું નામ છે અર્ધચંદ્રાકાર વાલ્વ. કયો વાલ્વ છે? અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો છે. અને આ અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં ખુલે છે? હૃદયના કયા ભાગમાં ખુલે છે? મિત્રો જણાવી દઉં, જમણા કર્ણકમાં ખુલે છે. ક્યાં ખુલે છે? જમણા કર્ણકમાં. મિત્રો બીજી બાબત પણ યાદ રાખજો, જમણા કર્ણક અને જમણા ક્ષેપક બંનેની અંદર બેને જોઈન્ટ રાખતો એક વાલ્વ પણ છે મિત્રો. એ વાલ્વનું નામ છે ત્રિદલ વાલ્વ. કયો વાલ્વ છે? ત્રિદલ વાલ્વ. સાહેબ આ વાલ્વનું કામ શું? તો કે કર્ણકમાંથી ક્ષેપકમાં ગયેલ જે રુધિર છે એમને પાછું આવતું અટકાવવા માટે બે વાલ્વ કામ કરે, દ્વિદલ અને ત્રિદલ. સાહેબ જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિરને ફેફસા સુધી લઈ જતી રુધિર વાહિની કઈ છે? પાછી મિત્રો યાદ રાખશું, ફુફ્ફુસીય ધમની છે. એ પાછી આ રુધિરને લઈ જાય છે કોની સુધી? ફેફસા સુધી. કોની સુધી લઈ જાય છે?
ફેફસા સુધી. મિત્રો આ ખાસ બે ચાર્ટ રૂપે યાદ રાખજો. શુદ્ધ રુધિરના પરિવહનનો ક્રમ, અશુદ્ધ રુધિરના પરિવહનનો ક્રમ, બંનેમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. સાહેબ રુધિર છે એનું શુદ્ધિકરણ થઈ ગયું, એમાં કદાચ કોઈ કચરો છે તો એને ગાળવાનું કામ કોણ કરે છે? મિત્રો તમને ખાસ કહી દઉં, ગાળવાનું કામ કોણ કરે છે? કિડની. કોણ કરે છે મિત્રો? કિડની. મિત્રો કિડની એટલે શરીરનું ઉત્સર્જન અંગ કહેવાય. શું કહેવાય? ઉત્સર્જન અંગ, અથવા તો મિત્રો આને મૂત્રપિંડ પણ કહેવામાં આવે છે. મિત્રો કિડની શું કરે? લોહીનું ગાળણ કરે છે. શું કરે છે? ગાળણ. કિડની પાસે મિત્રો 10 લાખ નેફ્રોન આવેલા છે. શું આવેલું છે? નેફ્રોન. જેમ પાણીનો ગૌણો હોય ને, એમાં નાના નાના છિદ્ર હોય, એ પાણીનું શું કરે છે? ગાળણ કરે છે. એવી રીતે આપણા શરીરમાં રુધિરની અંદર નકામો કચરાનું જો કોઈ ગાળણ કરતું હોય ને મિત્રો, એ કોણ કરે છે? કિડની. કિડની પાસે કેટલા નેફ્રોન છે મિત્રો? 10 લાખ નેફ્રોન છે. અને જો આ નેફ્રોનમાં ખામી આવે છે તો એક ડોક્ટર હોય મિત્રો, એને શું કહેવાય? નેફ્રોલોજિસ્ટ. અને મિત્રો કિડનીની જે શાખા હોય એને શું કહેવાય? નેફ્રોલોજી. અને સાહેબ જો કિડનીમાં ઉપર શું થઈ જાય તો કે નાના નાના કણો જમા થઈ જાય કેલ્શિયમના વધારે પડતા, તો મિત્રો એના લીધે એક રોગ પણ થાય છે. એને આપણે શું કહીએ છીએ? પથરી. પથરીનું વૈજ્ઞાનિક નામ ઘણીવાર પરીક્ષામાં મિત્રો અગત્યનું પૂછાયેલું છે. કિડની સ્ટોન નું નામ તરીકે ઓળખે, પણ વિજ્ઞાનની અંદર મિત્રો એને આવું કંઈક કહેવામાં આવે છે, કેલ્શિયમ ઓક્ઝિલેટ. શું કહેવામાં આવે? કેલ્શિયમ ઓક્ઝિલેટ. પથરીનું વૈજ્ઞાનિક અથવા તો રાસાયણિક નામ છે. શું છે? રાસાયણિક નામ છે. મિત્રો ખાસ યાદ રાખશું. મિત્રો કદાચ જો સાહેબ લોહીના ગાળણમાં ખામી આવે તો એક ક્રિયા, અગત્યનો પ્રશ્ન મિત્રો, ખાસ કઈ ક્રિયા કરવામાં આવે? ડાયાલિસિસની ક્રિયા પણ કરવામાં આવે છે. કઈ ક્રિયા કરવામાં આવે છે મિત્રો? ડાયાલિસિસની ક્રિયા શરીરના કયા ભાગ પર કરવામાં આવે છે? આવો પ્રશ્ન પણ પૂછાઈ ગયો હતો કે કિડની ઉપર. કોના ઉપર કરવામાં આવે છે? કિડની પર ડાયાલિસિસની ક્રિયા કરવામાં આવે છે. હાલો સાહેબ, આમાંથી કયા વિધાનો સાચા છે મિત્રો? જવાબની અંદર ક્યાં તો કે 1 અને 2 બંને સાચા છે. ચાલો હજી અગત્યનો PYQ. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવાય? સાહેબ હૃદયના ધબકારા પેલા તો કેમ થાય છે? હમણાં જ સાહેબ આપણે એક જોયું કે હૃદયના 4 ભાગો છે. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. એ 4 ભાગો છે. એમાં જમણા કર્ણક ઉપર એક ગાંઠ હોય, એસે ગાંઠ. કઈ હોય? એસે ગાંઠ. એના લીધે હૃદય આમથી તેમ મતલબ સંકોચન અને વિકોચન થાય છે હૃદયનું. હૃદયના સંકોચન અને વિકોચનને શું કહેવાય છે? ધબકારા. શું કહેવાય છે? ધબકારા. અને ધબકારા છે મિત્રો પ્રતિ મિનિટ, યાદ રાખશો, 1 મિનિટમાં ધબકારા છે કેટલા થાય છે? તો કે 72 થી લઈને 78. ઘણીવાર પરીક્ષામાં પૂછાણું 1 મિનિટમાં આટલા થાય. તો સાહેબ હૃદયનું 1 ચક્ર પૂર્ણ કરવું હોય તો 1 ચક્ર પૂર્ણ કરવા લાગતો સમય મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન આ પણ પૂછાઈ ગયો, 0.8 સેકન્ડ જેટલો સમયગાળો લાગે. 1 મિનિટમાં 60 સેકન્ડમાં 72 ધબકારા. તો 1 ચક્ર પૂરું કરવા કેટલા લે? 60 સેકન્ડમાં 72 ચક્ર લાગી જાય તો 1 ચક્રમાં કેટલો સમય લાગે? 0.8 સેકન્ડનો સમય લાગે છે. મિત્રો હજી પણ યાદ રાખશો, હૃદયના ધબકારા તો થાય છે. હૃદયના ધબકારા આજીવન કુદરતી રીતે સારી રીતે થાય ને મિત્રો, એ માટે કયો ખનિજ ક્ષાર ગ્રહણ કરવામાં આવે છે મિત્રો? પોટેશિયમ નામનો. પોટેશિયમ એટલે એની સંજ્ઞા હું તત્વ રૂપે કહું, રાસાયણિક રૂપે કહું તો એની સંજ્ઞા છે કે. શું છે? કે. અને સાહેબ આ હૃદયના ધબકારા તો થાય છે. હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય મિત્રો? ખાસ જણાવી દઉં કયું સાધન છે? સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય. મિત્રો આ સ્ટેથોસ્કોપ નામનું જે સાધન છે ને, એનો શોધકનું નામ પણ કંઈક આવું છે, રેને લિન્સક. કોણ છે? રેને લિન્સક નામના વૈજ્ઞાનિકે સ્ટેથોસ્કોપની શોધ કરી, હૃદયના ધબકારા માપે છે. સાહેબ બીજું સ્ફિગ્મોમેનોમીટર શું છે મિત્રો? ખાસ જણાવી દઉં તમને, રુધિરનું દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે? સ્ફિગ્મોમેનોમીટર. રુધિરનું દબાણ મતલબ બ્લડ પ્રેશર માપવાનું જે સાધન છે એને કહેવાય છે સ્ફિગ્મોમેનોમીટર. મિત્રો સાહેબ આનો શોધક પણ કોણ છે મિત્રો? ખાસ જણાવી દઉં, સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. અને સાહેબ આ દબાણ કેવી રીતે હોય? સાહેબ રુધિરનું દબાણ જો ઊંચું દબાણ હોય, 120 mm/Hg, રુધિરનું ઊંચું દબાણ 120 mm
પર Hg સાહેબ Hg એટલે પારાની સંજ્ઞા છે, મર્ક્યુરીની સંજ્ઞા છે સાહેબ. જ્યારે નીચું દબાણ હોય બ્લડ પ્રેશરમાં, નીચું દબાણ ડાયસ્ટોલિક પ્રેશર, સિસ્ટોલિક પ્રેશર આ 80 mm પર Hg આવું કહેવાય છે મિત્રો. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયો. લોહીના દબાણને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે મિત્રો? આલ્ડોસ્ટોરીન નામનો અંતઃસ્ત્રાવ છે હો ભાઈ. લોહીના દબાણને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટોરીન છે. કયો છે? આલ્ડોસ્ટોરીન. સર ઈસીજી એટલે હું? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે શું મિત્રો? ઘણી વખતે ચલચિત્ર મૂવીની અંદર આપણે હૃદયના ધબકારા કંઈક આવી રીતે જોઈએ છે. આમ મતલબ ઈસીજી એટલે હૃદયના ધબકારાની પ્રતિકાત્મક કે ચિત્રાત્મક જે આકૃતિ નિહાળવાનું જે સાધન હોય ને મિત્રો, એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે. અને બીજું એક આપ્યું છે પેસમેકર એટલે શું સાહેબ? હૃદયને કૃત્રિમ રીતે આજીવન ધબકતું રાખવું હોય, કૃત્રિમ રીતે આજીવન ધબકતું રાખવું હોય તો તે માટેના સાધનને પેસમેકર કહે છે. અને પેસમેકરનો શોધક કોણ છે મિત્રો? એવી રીતે પણ પરીક્ષામાં પૂછાયેલું છે. ખાસ જણાવી દો મિત્રો, પેસમેકરનો શોધક છે ડોક્ટર પોલ જોલ. કયો વૈજ્ઞાનિક છે? પોલ જોલ. અને આણે એલન બર્ક નામના વૈજ્ઞાનિક માટે આ સાધન બનાવ્યું હતું ભાઈ, પેસમેકર. અને સાહેબ કૃત્રિમ પેસમેકર પણ ફિટ કરવામાં આવે છે. કૃત્રિમ પેસમેકર ફિટ કરવું પડે. હૃદય જે છે ને એમાં જમણા કર્ણક ઉપર જો હૃદય છે ધબકારા અનિયમિત થઈ જાય છે તો ચાલુ રાખવા માટે કૃત્રિમ રીતે કયું સાધન ફિટ કરવાનું હોય છે? પેસમેકર. આ ચારે ચાર વિશે પણ આટલી બાબત યાદ રાખવાની છે. ચાલો હજી પણ અગત્યનો PYQ. ચાલો મસ્ત પ્રશ્ન એવો છે, હૃદયના કુદરતી પેસમેકર તરીકે કોને ઓળખવામાં છે? કૃત્રિમ તરીકે તો પેસમેકર છે, તો કુદરતી તરીકે કોણ છે મિત્રો? એક ગાંઠ છે, એસે ગાંઠ કહેવાય, એસે નોડ કહેવાય. સાહેબ એ ક્યાં આવેલી હોય? સાહેબ હૃદયનો એક ભાગ છે જમણું કર્ણક. કયો ભાગ છે? જમણા કર્ણક પર એસે ગાંઠ આવેલી હોય. અને આ આજીવન કુદરતી રીતે હૃદય ધબકે છે ને, જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી એના માટે કોઈ જવાબદાર ગાંઠ હોય ને તો એ એસે ગાંઠ છે. કઈ ગાંઠ છે? એસે ગાંઠ. અને જો સાહેબ એમની અંદર ખામી આવે તો કૃત્રિમ રીતે જે સાધન ફિટ કરવામાં આવે છે મિત્રો, એને પેસમેકર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેસમેકર કહેવામાં આવે છે. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન પણ જાણીએ. અને ખાસ જાણીએ એ પહેલા મિત્રો, તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો ને મિત્રો, તો તમે એક તક ચૂકતા નહીં. કઈ તક મિત્રો? માત્ર 99 રૂપિયામાં એ પણ રેકોર્ડેડ વિડીયો કોર્સ, એ પણ પહેલા તો ફ્રીમાં જુઓ. અને પછી તમારી સાથે કોઈ જે મિત્રો તૈયારી કરે છે એમને પણ ખાસ વર્ણન કરીને કહો કે માત્ર 99 રૂપિયામાં કોન્સ્ટેબલ અને સાથે સાથે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો એનો કોર્સ. ચાલો આગળ હવે ત્યાં જઈએ. સાહેબ હૃદયની નળીમાં બ્લોકેજ થઈ જાય. સાહેબ હું કરવા બ્લોકેજ થાય? એના માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? જાણકારી ખબર કેમ પડે? હૃદયમાં જે નળી છે એ બ્લોકેજ થઈ જાય, ખબર કેમ પડે? સાહેબ નળી બ્લોકેજ શું કરવા થાય? સાહેબ હૃદય ઉપર ચરબી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો આ નળીઓ બ્લોકેજ થવાનો ભય રહે. અને આ નળીઓ બ્લોકેજ ન થાય એ માટે એક ખબર પડે, જાણકારી મળે એ માટે ટેસ્ટ કરે. ટેસ્ટ કર્યા પછી નાની એવી સર્જરી છે, સામાન્ય બાબત છે, 1 થી 2 દિવસમાં તો એનો ઈલાજ કરવામાં આવે. જ્યારે એથી વધારે બાબત છે તો એના ઉપર સર્જરી કરવામાં આવે છે. તો સાહેબ પહેલા તો કયો ટેસ્ટ કરવામાં આવે છે મિત્રો એ ખાસ જાણીએ કે હૃદયની નળીઓ છે એ બ્લોક થઈ છે. ખાલી નળીઓ બ્લોક થાય તો મિત્રો હું તમને ખાસ જણાવી દઉં તો એન્જિયોગ્રાફી કરવામાં આવે અને બીજું એન્જિયોપ્લાસ્ટી છે. બેમાં ફેર શું છે? બંનેનો ફરક તમને હું જણાવી દઉં ભાઈ. સાહેબ હૃદયમાં પહેલા તો બે રુધિર વાહિની છે, ધમની અને શિરા. ધમની અને શિરા પર ચરબીનું પ્રમાણ વધી ગયું છે, સામાન્ય સર્જરી કરવાની છે તો એન્જિયોગ્રાફી છે. હૃદયની અંદર નળીઓ બ્લોકેજ થઈ ગઈ છે, હૃદયની નળીઓ. આ ટેસ્ટ આના દ્વારા ટેસ્ટ દ્વારા ખબર પડે, એન્જિયોગ્રાફી દ્વારા. અને નળીઓ બ્લોક થઈ છે, ઓપરેશન કરવું છે, સર્જરી કરવી છે તો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે. તો શું કરવામાં આવે? એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે. અને સાહેબ આ ડાયાલિસિસ એટલે શું? હમણાં જ વાત કરી મિત્રો, રુધિરની જે ગાળણની પ્રક્રિયામાં ખામી આવે, કિડનીમાં ગાળણની પ્રક્રિયામાં ખામી આવે ત્યારે જે કરવામાં આવે છે એને ડાયાલિસિસ કહે છે. અને એન્ડોસ્કોપી એટલે હું મિત્રો? પેટને લગતા રોગોની જાણકારી માટે. શેના માટે? પેટને લગતા રોગોની
જાણકારી માટે જે કરવામાં આવે છે ટેસ્ટ મિત્રો એને એન્ડોસ્કોપી કહે છે. શું કહે છે? એન્ડોસ્કોપી કહે છે. મિત્રો હૃદયના વિશેની જે બધી જાણકારી રાખતો હોય ડોક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય? કાર્ડિયોલોજિસ્ટ. અને હૃદયની જે શાખા હોય મિત્રો એને કાર્ડિયોલોજી કહેવામાં આવે છે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. લોહીને પાતળું કરવા માટે હાર્ટ એટેક સમયે કઈ દવા સામાન્ય રીતે આપવામાં આવે? સાહેબ લોહીને પાતળું કરવું પડે હાર્ટ એટેક સમયે. સાહેબ લોહી જાડું હોય ને એટલે ઓક્સિજન અને CO2 નું વહન ધીરે થાય અને લોહીનું ઝડપથી પરિવહન કરવા માટે લોહી પાતળું હોવું જોઈએ. આ પાતળું ક્યારે? તો કે વધારે પડતી હાર્ટ એટેકમાં. અને ત્યારે ડોક્ટર જે ડિસ્ક્રિપ્શનમાં દવા લખી દે છે એ દવાના લીધે લોહી પાતળું થાય છે અને હાર્ટ એટેકમાં જોખમ ઓછું રહે. સાહેબ એ દવાનું નામ કંઈક આવું છે મિત્રો, એસ્પિરિન નામની દવા છે. કઈ છે? એસ્પિરિન. સાહેબ આ પેરાસિટામોલ તો ખ્યાલ છે, તાવ માટેની દવા કંઈક છે. સાહેબ ઇન્સ્યુલિન શું છે મિત્રો તમને ખાસ જણાવી દઉં. ઇન્સ્યુલિનના લીધે એક રોગ થાય છે મિત્રો, ડાયાબિટીસ. ઇન્સ્યુલિનની ઘટ થાય ને ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેહ નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? મધુપ્રમેહ. સાહેબ એમાં શું હોય? જો ઇન્સ્યુલિન શું કામ કરતું હોય તો કે આપણા શરીરમાં રુધિર છે ને, રુધિર એમાં ગ્લુકોઝની માત્રાને જાળવી રાખે. ખાસ યાદ રાખશું, કોની માત્રાને જાળવી રાખે? ગ્લુકોઝ અથવા તો હું એવું કહું છું શર્કરા. ગ્લુકોઝ કે શર્કરાની માત્રાને જાળવી રાખવાનું કામ કોણ કરે છે મિત્રો? ઇન્સ્યુલિન. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે, કોનું પ્રમાણ ઘટે? ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ નામનો રોગ થાય છે મિત્રો. ખાસ અગત્યનો દિવસ પણ યાદ રાખશું. ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. ચાલો મિત્રો આવો જ અગત્યનો એક બીજો પણ PYQ જાણીએ. વિશ્વની પ્રથમ સફળ હાર્ટ સર્જરી કરનારા, હાર્ટ એટલે હૃદયની સર્જરી પહેલી વાર કરનાર કોણ છે મિત્રો? હાર્ટની સર્જરી અમેરિકાની અંદર જે વૈજ્ઞાનિક હતો મિત્રો એનું નામ તમને જણાવી દઉં ખાસ, ડેનિયલ હેલ વિલિયમ્સ. એને હૃદયની સર્જરી કરી. અને મિત્રો ડોક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડ છે ને એને હૃદયને બદલાવ્યું. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કરનારા. અગાઉની PSI માં પૂછાયેલો પ્રશ્ન, વિશ્વમાં હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કરનાર વ્યક્તિ કોણ? ક્રિશ્ચિયન બર્નાર્ડ. મિત્રો આવી જ રીતે આપણે બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાંથી ભેગા કરીને આમાં એડ કર્યા છો. એમને એમ નથી બનાવ્યા ભાઈ PYQ. અગાઉની જેટલી પણ પરીક્ષાઓ છે, ક્લાસ 3, સુપર ક્લાસ 3, GPSC, બધાયમાંથી પૂછેલા પ્રશ્નો લઈ લીધા છે. સાથે સાથે પૂછાય કે એવી રીતે પેટર્ન થી મૂકેલા છે ભાઈ PYQ. સાહેબ ક્રિશ્ચિયન બર્નાર્ડમાં આવી રીતે યાદ રાખવું. પછી ડોક્ટર ગોપીનાથ વેલોર છે, એ કોણ છે? ભારતમાંથી સફળ સર્જરી કરનારો ભાઈ. ભારતમાંથી પ્રથમ સફળ સર્જરી કરનાર ગોપીનાથ વેલોર છે. સાહેબ ડોક્ટર વેણુગોપાલ કોણ છે? ભારતમાંથી હૃદય બદલાવાનું ઓપરેશન કરનાર. ભારતમાંથી હૃદય બદલવાનું ઓપરેશન કરનાર. 4 વ્યક્તિમાંથી અલગ અલગ પ્રશ્ન બન્યા છે ભાઈ. આવી રીતે તૈયારી કરવાની છે. આ અગાઉની PSI માં પૂછાયેલો છે ભાઈ, આ અગાઉની GPSC માં પૂછાયેલો છે. બંને ભેગા કરીને 4 પ્રશ્ન લીધા છે. ચાલો હજી પણ જાણીએ. સાહેબ રુધિર વાહિનીઓના અભ્યાસને શું કહેવાય? રુધિર વાહિનીનો અભ્યાસ હોય. જેમ કે સાહેબ કાર્ડિયોલોજી છે, હૃદયની જે શાખા વિશેનો કાર્ડિયોલોજી. હિમેટોલોજી છે તો રુધિર વિશેનો. જો આ હૃદયનો અભ્યાસ જે કરવામાં આવે ને એને આવું કહેવામાં આવે હિમેટોલોજી. એટલે રુધિરનો જે અભ્યાસની શાખા હોય ને એને હિમેટોલોજી કહેવામાં આવે. મગજના અભ્યાસની જે શાખા હોય ને ન્યુરોલોજી કહેવામાં આવે. અને રુધિર વાહિનીના જે અભ્યાસની શાખા હોય ને એને એન્જિયોલોજી કહેવામાં આવે. 4 શાખા વિશે યાદ રાખવાના વિશે આની અંદર ડીપમાં તમે અભ્યાસ, જેમ કે PhD કરનાર વ્યક્તિ હોય આવી રીતે કંઈક શાખામાં ડિવાઈડ હોય છે. આની અંદરથી આવો પ્રશ્ન પણ બને છે મિત્રો. ખાસ યાદ રાખશું. કયો જવાબ આવે? એન્જિયોલોજી. ચાલો હજી પણ અગત્યનો PYQ. કિડનીના અભ્યાસને નેફ્રોલોજી કહેવાય. પછી પુરુષ પ્રજનન તંત્રના અભ્યાસને યુરોલોજી કહેવાય. પછી હૃદયના અભ્યાસને કાર્ડિયોલોજી કહેવાય. હમણાં જ મિત્રો શાખામાં આપણે જાણ્યું કે કિડનીનો જે અભ્યાસ હોય ને નેફ્રોલોજી. મિત્રો કિડનીના ડોક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય? નેફ્રોલોજિસ્ટ કહેવાય. કિડનીના ડોક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. પણ કિડનીનો જે અભ્યાસ હોય એને શું કહેવાય? નેફ્રોલોજી. કિડનીમાં 10 લાખ તો નેફ્રોન છે, શરીરનું ઉત્સર્જન અંગ કહેવાય છે. સાહેબ પુરુષમાં જે પ્રજનન તંત્ર છે એનો અભ્યાસને મિત્રો શું કહેવાય છે? યુરોલોજી કહેવાય છે. તો હા 2 શાખા જાણી, યુરોલોજી. એના પરથી યુરોલોજિસ્ટ કહેવાય ડોક્ટર. શું કહેવાય?
યુરોલોજિસ્ટ. અને હૃદયનો જે ડોક્ટર છે એને મિત્રો કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. શાખા હોય ને કાર્ડિયોલોજી કહેવાય, કાર્ડિયોલોજિસ્ટ. તો મિત્રો આમાં કયું વિધાન સાચું છે? તો કે 1, 2 અને 3 ત્રણેય સાચા છે. તો કે હા. હજી મિત્રો આની અંદર ખાસ યાદ રાખવું છે, પુરુષના પ્રજનનતંત્રની વાત આવી તો પુરુષ પ્રજનનતંત્રની અંદર મુખ્યત્વે એક ગ્રંથિ જવાબદાર હોય છે. કઈ ગ્રંથિ છે મિત્રો? શુક્રપિંડ ગ્રંથિ. શુક્રપિંડમાંથી લાખોની સંખ્યામાં શું મુક્ત થાય છે? શુક્રકોષો. અને મિત્રો શુક્રપિંડ એટલે કે નર પ્રજનનતંત્રનો એક ભાગ કહેવાય. એની અંદરથી નર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? નર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને મિત્રો આ નર અંતઃસ્ત્રાવનું નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે. એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. શું નામ છે? ટેસ્ટોસ્ટેરોન. અને મિત્રો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, માદા અંતઃસ્ત્રાવના નામો શું છે? માદા અંતઃસ્ત્રાવના નામ શું છે? આવું પણ પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો. ખાસ અગત્યનું મિત્રો આ રુધિર વિશેની જે અગત્યના પ્રશ્નોની શાખા હતી આપણે એમના વિશે ચર્ચા કરી. મિત્રો રુધિરમાંથી હૃદય, રુધિર, ધમની, શિરા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નો આપણે લઈ લીધા છે. મિત્રો ફરીથી આવા જ કંઈક નવા તંત્ર અને નવા સાયન્સના પીવાયક્યુ સાથે મળીએ. જય હિન્દ. થેન્ક યુ.